જેટકોમાં વિદ્યુત સહાયકની ભરતી એકાએક રદ થઈ જતા ઉમેદવારો રોષે ભરાયા છે। વડોદરા સ્થિત જેટકો ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારો રજૂઆત કરવા ભેગા થવાના છે। પોલ ટેસ્ટમાં ગેરરીતિ થઈ હોવાની આશંકાએ ભરતી રદ કરી દેવાતા હજારો ઉમેદવારોનું ભાવિ અંધકારમય બની ગયું છે। ત્યારે આજે જેટકોના એમડીને રજૂઆત કરવા ઉમેદવારો એકઠા થવાના છે। જો અહીં પણ તેમની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉર્જા મંત્રીને રજૂઆત કરવાનું મન પણ ઉમેદવારોએ બનાવી લીધું છે। ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળ્યો છે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ નોંધાયું છે। અમદાવાદમાં પણ ઠંડીને લઈને રાહદારીઓ ગરમ કપડામાં જોવા મળ્યા હતા। કેટલાક લોકો ઠંડીથી બચવા માટે તાપણા કરતા જોવા મળ્યા હતા। છેલ્લા કેટલાય વખતથી લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત થયા છે। રાજકોટમાં શહેરી વિસ્તારમાં દીપડો જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલા વગુદડ ઉદ્યાન પાસેના મિયાવાકી જંગલ આસપાસ દીપડો દેખાયો છે। આ દીપડાએ એક ભૂંડનો પણ શિકાર કર્યો છે। શહેરી વિસ્તારમાં દીપડો હોવાની જાણ થતાં વન વિભાગને તેનું લોકેશન ટ્રેસ કરવાની કાર્યવાહી કરી છે। પાટણ એલસીબીએ ક્રિકેટ પર સટ્ટો રમતા 4 યુવકોને ઝડપ્યા છે। આ યુવકે શહેરમાં આવેલી એક સોસાયટીમાં ક્રિકેટ પર સટ્ટો રમતા હતા। તેમની પાસેથી મોબાઈલ રોકડ રકમ, સટ્ટો લખાવતી વખતે જરૂરી ઉપકરણ સહિત 2,14,000નો મુદ્દામાલ ઝડપાયો છે। પાટણ એલસીબીએ રેડ દરમિયાન મોબાઈલમાંથી બીજા 13 બુકીઓના નામ ખોલ્યા છે। સમગ્ર ગુજરાત રાજ્યમાં રાજસ્થાનથી દારૂનું મોટું નેટવર્ક ચલાવનાર બિશ્નોઈ ગેંગના મુખ્ય સૂત્રધાર અશોક બિશ્નોઈની શહેર પીસીબીએ ધરપકડ કરી હતી। મળતી માહિતી અનુસાર બિશ્નોઈ ગેંગનો મુખ્ય આરોપી અશોક પુન્મારામ બિશ્નોઈ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં દારૂ સપ્લાય કરતો હોવાથી તેની સપ્લાય ચેન તોડવા શહેર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી। તો અશોક બિશ્નોઈને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી આખરે અન્ય રાજ્યમાંથી પીસીબીની ટીમે અશોક બિશ્નોઈને ઝડપી પાડવામાં સફળતા મળી હતી। સમગ્ર દેશ સહિત રાજ્યમાં ધીરે ધીરે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 13 થઈ ગઈ છે। ત્યારે રાજ્યમાં કોરોનાના વધતા કેસના પગલે અને નવા વેરિયન્ટથી ડરવાની જરૂર ન હોવાનું ઋષિકેશ પટેલે જણાવ્યું છે। તો કેન્દ્રીય આરોગ્ય પ્રધાને પણ કોરોનાના કેસને લઈને સમીક્ષા કરી હતી। વડોદરાની સયાજી હોસ્પિટલમાં સંભવિત કોરોનાને લઈને તંત્રએ અલાયદો વોર્ડ તૈયાર કર્યો છે। ઓક્સિજન સહિતની સુવિધા સાથેના 26 બેડ તૈયાર કર્યા છે। જ્યારે વધુમાં હોસ્પિટલમાં 40,000 લીટરના 2 ઓક્સિજન ટેન્ક પણ તૈયાર કરવામાં આવ્યા છે। ઓક્સિજનની વધુ જરૂરિયાત ઊભી થશે તો પ્લાન્ટ શરૂ કરાશે। ભારતમાં કોરોનાનો નવો વેરિયન્ટ દેખાતા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પ્રશાસન દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે। એટલું જ નહીં પરંતુ હોસ્પિટલ તરફથી નવી ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે। હોસ્પિટલ તરફથી તૈયારીના ભાગરૂપે ઓક્સિજન અને પીઆરસી પ્લાન્ટની મોકડ્રીલ પણ યોજવામાં આવી છે। જ્યારે એન્ટીવાયરલ દવાઓનો સ્ટોક, બેડ સુવિધા તેમજ વધુ વોર્ડ શરૂ કરવાની જરૂરિયાત ઊભી થાય તે માટે સ્ટેમ સેલ બિલ્ડિંગમાં વોર્ડ કરવા અંગેની તૈયારી દર્શાવવામાં આવી છે। મહેસાણામાં ખાનગી કંપની હવામાં ગેસ છોડતા શ્રમિકોની તબિયત લથડી હતી। કડી-છત્રા રોડ ઉપર આવેલી કેમ્પ્લાસ્ટ નામની ખાનગી કંપનીમાં ગેસ ગળતરથી બાજુમાં આવેલા જીવન એગ્રો કંપનીમાં 6 કામદારોની તબિયત લથડી હતી। શ્વાસ નહીં લઈ શકતા અસરગ્રસ્ત શ્રમિકોને ભાગવતી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। અમદાવાદમાં બેંકના એટીએમ કેશ ડિપોઝિટ મશીનમાં નકલી નોટો ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે। ગ્રામ્ય એસઓજીએ મશીનના નકલી નોટો જમા કરાવનાર અલ્પિત ગજ્જરની ધરપકડ કરી હતી। નકલી નોટોના રેકેટમાં પકડાયેલા આરોપી હાઈ પ્રોફાઇલ લાઈફ સ્ટાઇલથી પ્રેરાઈને નકલી નોટોના નેટવર્ક સાથે જોડાયો હોવાની શક્યતા છે। અમરેલી જિલ્લાના લીલિયાના પીપળમાંથી પોલીસે નકલી ઘી બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી હતી। પોલીસે 4 આરોપીને પણ ઝડપી પાડ્યા હતા, જ્યારે એક આરોપી ફરાર છે। અમૃત મિનરલ વોટર નામે ચાલતા કારખાનાની યાર્ડમાં નકલી ઘી બનાવવામાં આવતું હતું। પોલીસે નકલી ઘી બનાવવાના ઓજારો, નકલી ઘી ભરવાના ડબલા, બેરલ, ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં વરુણા 2100 કિલો નકલી ઘી તેમજ 135 ડબ્બા વનસ્પતિ તેલ જપ્ત કર્યું હતું। બનાસકાંઠા જિલ્લામાં પુરવઠા વિભાગે સપાટો બોલાવતા અનાજની ગેરકાયદેસર હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે। વડગામના મેમદપુર ગામે પુરવઠા વિભાગે રેડ પાડીને રાશનની દુકાનમાં અનાજની ગેરકાયદેસર હેરાફેરી કરતા વિજય પરમાર નામના આરોપીને ઝડપી પાડ્યો હતો।
પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલનો પક્ષ સામે આંશિક નારાજગી જોવા મળી અને તે ઓપરેશન લોટ્સની પાઇપલાઇનમાં આવી શકે છે અને જો કોંગ્રેસ પક્ષ અને મોવડી મંડળ નહીં જાગે તો પાટણમાં ચોક્કસપણે નવા જૂની થઈ શકે છે. સી.આર. પાટીલે સંકલ્પ કર્યો હતો કે લોકસભાની આગામી ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો 5 લાખ મતની લીડથી જીતવી છે. ગુજરાતમાં એક બાદ એક કોંગ્રેસના ધારાસભ્ય તૂટી રહ્યા છે અને હવે સૌરાષ્ટ્રના જ વધુ એક ધારાસભ્ય તૂટે તેવી અટકણો વચ્ચે રાજકોટમાં કોંગ્રેસની મહત્વની બેઠક યોજાઈ હતી. રાજકોટના સર્કિટ હાઉસ ખાતે આયોજિત બેઠકમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જિલ્લા પ્રમુખો અને અન્ય પદાધિકારીઓ સામેલ થયા હતા. બેઠકમાં સૌરાષ્ટ્રના કોંગ્રેસ પ્રભારી બી.એમ. સંદીપ પણ સામેલ થયા હતા. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મીડિયા સામે આવીને કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થવાની વાતો પણ પૂર્ણવિરામ મૂક્યો છે. જ્યાં તેમણે જણાવ્યું હતું કે હું છેલ્લા 6 વર્ષથી એવી સ્પષ્ટતા કરતો આવ્યો છું કે હું ક્યાંય જવાનું નથી. મને કોંગ્રેસે બધું જ આપ્યું છે. જૂનાગઢના માણાવદરના કોંગી ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ ભાજપમાં જોડાવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. તેમણે ખુલાસો આપ્યો હતો કે ભાજપ દ્વારા ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભાજપ દ્વારા ખરીદ વેચાણ સંઘ શરૂ કરવામાં આવ્યું છે. પ્રજાએ જે ચુકાદો આપ્યો છે તેને અને પક્ષને વફાદાર રહીશ. રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસિયાનું ડુંગળી સહિતના મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં ડુંગળીનો મુદ્દો મુખ્ય છે. માટે ડુંગળીની નિકાસબંધી હટાવવામાં નહીં આવે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે. આ ઉપરાંત તેમણે લલિત કગથરા ભાજપમાં જોડાવાની ચર્ચા પર પૂર્ણવિરામ મૂક્યું હતું. હળવદ પંથકમાં ગુજરાત વિજિલન્સે દરોડા પાડીને 76 લાખથી વધુ વીજળી ચોરી ઝડપી પાડી છે. વીજ ચોરી કરવામાં હળવદ ડિવિઝન સૌરાષ્ટ્રના 48 ડિવિઝનમાંથી પ્રથમ ક્રમે આવે છે. તાલુકાના શક્તિનગર, સુખપર, ટીકર, ધનાળા સહિતના વિવિધ ગામોમાં 35 ટીમોએ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં 30થી વધારે વીજ કનેક્શનમાં વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. અમરેલી જિલ્લાના વડિયાના નાની કુકાવાવના ખેડૂતે ₹1 દંડની નોટિસ મોકલનાર કુકાવાવના પીજીવીસીએલ કચેરીનો વધુ એક ભગો સામે આવ્યો છે. જેમાં અનીડા ગામના ખેડૂતે વીજ મીટર નહીં હોવા છતાં પીજીવીસીએલ વિભાગે વીજ બિલ ફટકારવામાં આવ્યા છે. વીજ બિલમાં પણ મીટર નહીં હોવાની વીજ રીડર કર્મીએ ઉલ્લેખ કર્યો હોવા છતાં ખેડૂતે 3 વર્ષથી હેરાન પરેશાન થઈ રહ્યા છે. નસવાડીના પલાસણી ગામના પુલનું કામ ફરી વિવાદે ચડ્યું છે. પલાસણી પુલના કામ સ્થળે બિનઅધિકૃત વ્યક્તિ પ્રવેશ કરવો નહીં તેવા બોર્ડ પણ લગાવવાનો વિડીયો વાયરલ થયો હતો. ₹2.50 કરોડના ખર્ચે બની રહેલા પુલના પાયામાં શરૂઆતથી ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આરોપ છે. ક્વોલિટી વિભાગે પાયાનું ક્રોકેટ અગાઉ તોડાવ્યું હતું. હવે કામ શરૂ કરતા નિયમો દર્શાવતું બોર્ડ લગાવવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા, નિમકનગર, કુડા સહિતના રણ વિસ્તારમાં મીઠું પકવતા અગરિયાઓને પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. રણમાં મીઠું પકવતા અગરિયાઓને પીવાનું પાણી મળી રહે તે માટે સરકાર ટેન્કરથી પાણી પહોંચાડવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ રણના અગરિયાઓના ઝૂંપડા સુધી ટેન્કરનું પાણી ન પહોંચતું હોવાનું તેમની ફરિયાદ છે. હળવદના કીડીના રણમાં નર્મદા કેનાલનું પાણી ચાલુ રહેતા અગરિયાઓને ભારે મુશ્કેલી પડી રહી છે. અનેકવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી પ્રશ્નનો નિકાલ નહીં આવતા અગરિયાઓને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. કેનાલના પાણી ઘૂસી જતાના અગરિયાઓને પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે. સુરેન્દ્રનગરમાં જેટકોની ભરતી રદ કરવામાં આવતા પાસ થનાર અરજદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. જેટકોની ઓફિસે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીને પાસ થયેલા અરજદારો વિરોધ નોંધાવ્યો હતો. સરકારે અચાનક સાંજે પરિપત્ર બહાર પાડીને ભરતી રદ કરી હતી. જેટકોએ અરજદારોની પરીક્ષા, મેડિકલ સહિતની તમામ પ્રકારની ભરતી પ્રક્રિયા જેટકોએ પૂરી કરી છે. જેટકો દ્વારા જાહેર કરાયેલી ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષાની ભરતી પ્રક્રિયા આંદોલન બાદ રદ કરી દેવામાં આવી છે. જોકે પરીક્ષામાં ગેરરીતિને લઈને આક્ષેપ કરી આંદોલન ચલાવનાર ધોરાજીના યુવાને ધમકીભર્યા કોલ મળ્યા છે અને આથી આ યુવાન સંકેત મકવાણાએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી ધમકીભર્યા કોલ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. જૂનાગઢમાં આવેલા ગરવા ગિરનારમાં ગંદકી મામલે સરકારની નીતિઓ સામે ગુજરાત હાઈકોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી છે. હાઈકોર્ટે જૂનાગઢ કલેક્ટરની નિરસ્ત કામગીરી સામે સવાલ કરતા કહ્યું છે કે જૂનાગઢ કલેક્ટર શું કરી રહ્યા છે? અમને બહાના નહીં પરંતુ કડક કામગીરી જોઈએ છે. સ્વચ્છતા અંગે સરકારની અનેક સ્કીમ છે.
ગોંડલ શહેરના 100 વર્ષ અને 125 વર્ષ જૂના બ્રિજ મામલે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી। આ મામલે બંને હેરિટેજ બ્રિજની ગરિમા જળવાઈ રહે તે રીતે બાજુમાં નવા બ્રિજ બનાવવા માટે હાઈકોર્ટે સૂચન કર્યું હતું। એલિસ બ્રિજની બાજુમાં બનાવેલ બ્રિજના કારણે ગરિમા નહીં જળવાતા એલિસ બ્રિજની સ્થિતિ સેન્ડવિચ બ્રિજ જેવી થવા પામી હોવાનો કોર્ટે નોંધ કરી હતી। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાર્માસિસ્ટની પરીક્ષામાં ગંભીર ભૂલ થયાનો આરોપ છે। રાજકોટના પરીક્ષાર્થી દ્વારા આરોપ લગાડવામાં આવ્યો હતો। પરીક્ષામાં પ્રશ્નપત્રની 4 સિક્વન્સ હોય છે। પ્રશ્નપત્ર ABCDમાં અલગ પ્રશ્નો પૂછવામાં આવ્યો હોવાનો આરોપ છે। સિરીઝ ABCDમાં એક સરખા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે, જેના જવાબમાં OMR શીટમાં લખવામાં હોય છે। 20 જગ્યા માટે ઢગલાબંધ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી। ભિલોડાના અંતરિયાળ આદિવાસી વિસ્તારના ગ્રામજનોએ હાઈવે સુધી રોડ બનાવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। ભિલોડા તાલુકાના વાંદિયોલ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતા વાંદિયોલ કાદવીયાથ જોડતા દાંતિયા અને વજાપુર ગામ નેશનલ હાઈવે નંબર 8 થી અંદાજિત 3 કિલોમીટર દૂર છે। તેથી ગ્રામજનોને હાઈવે સુધી ડામરવાળો રોડ બનાવવાની માંગણી કરી છે। સુરત એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે વિડીયો બનાવવાનો ભારે પડ્યો છે। સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા પિયુષ ધાનાણીની વાહન ચાલકો સાથે બોલાચાલી થતા તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। વાહન ચાલકોનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવા જતા બબાલ થઈ હતી। સાયલામાં સુદામડા ખનીજ ચોરી બાબતે 40 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં જુદી જુદી 2 ફરિયાદ નોંધવામાં આવી છે। જાસૂસી કરતા વોટ્સએપ ગ્રુપના 17 મેમ્બરો પણ ફરિયાદ નોંધવામાં આવી છે। વડોદરા સેન્ટ્રલ એસટી ડેપોમાંથી આશરે 2 કિલો ગાંજા સાથે યુવકને ઝડપી પાડ્યો હતો। એસટી ડેપોમાં શંકાસ્પદ હાલતમાં બેગ સાથે પસાર થયો હતો। સાંજીગંજ હોસ્પિટલે શંકાસ્પદ માદક પદાર્થ ભરેલી બેગ સાથે ખેડબ્રહ્માના યુવકને ઝડપી લીધો હતો। ખેડબ્રહ્મામાંથી બસ મારફતે સચિન પ્રજાપતિ નામનો યુવક અંકલેશ્વર ડિલિવરી કરવા જતો હતો। વડોદરા સુધીની બસમાં મુસાફરી કરી ડેપોથી બસ બદલે તે પહેલા જ પોલીસે દબોચી લીધો હતો। સુરતના અલથાણ કેનાલ રોડ ઉપર જૈન લોકોના ધાર્મિક પ્રસંગમાં સોનાની 6 ચેની ચોરી કરનાર ઠગ ગેંગની ધરપકડ કરવામાં આવી હતી। સતત 3 દિવસ સુધી સુરત ક્રાઇમ બ્રાન્ચ અને અલથાણ પોલીસે દિલ્હી ખાતેથી આ ગેંગની મહિલા આરોપીને ઝડપી પાડી હતી। વનિતા રંગાસ્વામી ઠગ ગેંગની મુખ્ય સૂત્રધાર છે। ડીસામાં નકલી ઘી બાદ નકલી પોલીસ કર્મચારી ઝડપાયો હતો। અશોક ચૌધરી નામનો યુવક નકલી પોલીસ બની લોકોને લૂંટતો હતો। ડીસા શહેર દક્ષિણ પોલીસે નકલી પોલીસને ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। ઝડપાયેલા યુવક પર અગાઉ ચોરી અને નકલી પોલીસ બનવાના અનેક ગુના નોંધાયેલા છે। પોરબંદરમાં ચોરીના આરોપમાં કાચા કામના કેદીનું કસ્ટડિયલ ડેથ થયું હતું। આરોપી કનૈયા ગોહેલ નામના 38 વર્ષીય કેદી કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં 5 દિવસથી જેલમાં સજા હેઠળ હોવાનું પોલીસે જણાવ્યું હતું। કનૈયા ગહેલોને છાતીમાં દુખાવો પડતા રાજકોટ સિવિલમાં સારવાર માટે લઈ જવાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। મૂળ જામનગરના અને હાલ અમદાવાદમાં રહીને MBBSના 3જા વર્ષમાં અભ્યાસ કરતા ધ્રુવ ઘાડિયા નામના વિદ્યાર્થીએ માનસિક તાણ હેઠળ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો। અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા ધ્રુવ નામના વિદ્યાર્થીએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે। ધ્રુવે બીજે મેડિકલ કોલેજની અંદર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટેની હોસ્ટેલ સોપાન 8માં 5મા માળે પેન્ટ્રીમાં જઈને ગળે ફાંસો ખાઈ લીધો હતો। વડોદરાની ગ્રીન પાર્ક સોસાયટીમાં ઓનલાઈન ગેમ રમવાની લાયમાં યુવકની દેવું થઈ જતા જીવ ગુમાવ્યો હતો। ઓનલાઈન ગેમ રમવામાં દેવું થઈ જતા 2 સંતાનોના પિતાએ ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આણી લીધો હતો। ઘરનો એકનો એક મોભી ગુમાવ્યો હોવાથી પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા હતા। સુરતમાં ₹39.64 લાખનો છેતરપિંડીના મામલે ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ ભોજની ધરપકડ કરવામાં આવી છે। મળતી માહિતી અનુસાર ભાઈ સાથે મળી વેડ રોડ પર બચત યોજના ચલાવીને 31 લોકો સાથે છેતરપિંડી કરી હતી અને ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। આ સાથે જ ચોક બજાર પોલીસે ગુનો નોંધી અનિલ ભોજ અને તેના ભાઈની ધરપકડ કરી છે।
કચ્છના ભુજ ફૂટપાથ ખાલી કરાવવા બાબતે શાકભાજીવાળા સાથે બોલાચાલી થતા નગરપાલિકાના કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. ભુજના નવા બસ સ્ટેન્ડનું ઉદ્ઘાટન ટૂંક સમયમાં હોવાથી નગરપાલિકાના કર્મચારીઓએ શાકભાજીનું વેચાણ કરતા ફેરિયાઓના ફૂટપાથ ખાલી કરાવતા થયેલી બોલચાલ બાદ મામલો બિચકતા ફેરિયાઓ સાથે થઈ છૂટા હાથની મારામારી થઈ હતી. હવામાન વિભાગે રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. દ્વારકા, કચ્છ, પોરબંદરમાં સામાન્ય વરસાદની શક્યતા છે. 48 કલાક તાપમાન યથાવત રહેશે, જ્યારે 48 કલાક બાદ રાજ્યના અમુક વિસ્તારમાં 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. આ વર્ષે ખાસ કરીને પ્રથમ દિવસે વસુધૈવ કુટુંબકમ, એક ધરતી એક પરિવાર એક ભવિષ્ય થીમ અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. દ્વારકા ખાતે આગામી તારીખ 23 અને 24 ડિસેમ્બરે યોજાનારા આહિરાણી મહારાજનું સંચાલન ઉપલેટાના લોકગાયક માલદી આહિરના સોંપાયું છે, જે ઉપલેટા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર માટે ગૌરવ સમાન છે. નર્મદાની પગપાળા પરિક્રમા કરતા મધ્યપ્રદેશના 5 બાળકો અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં રામકુંડના મહંત ગંગાદાસજી બાપુએ બાળકો સહિત દાદા દાદીનું સ્વાગત કર્યું હતું. નર્મદે હરના જાપ સાથે બાળકો દાદા દાદી સાથે પગપાળા પ્રથમ ચરણમાં 1800 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી હતી. સાણંદના દેવકી ગામની વાડીમાં મારી પતંગ મારી ઢીલનો કાર્યક્રમ યોજાયો હતો. 3 દિવસીય સેમિનારમાં કિશોરીઓને મૂંઝવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. છોકરીઓ સ્વમૂલ્ય અને આત્મવિશ્વાસની મજબૂત ભાવના વિકસાવે તેમજ પડકારોનો સામનો કરવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.